આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારતમાં આપણે ગાયને ગૌમાતાને દરજ્જો આપ્યો છે, ત્યારે આ ગાય માતા આજ રોજ કપાઈ રહી છે। આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યાં દરોડા પાડવા અને આજ દિન સુધી ગૌમાતાના કતલના બનાવો અને પકડાયેલા ગૌમાંસ વિશે સરકાર શ્વેતપત્ર બહાર પાડે તેમજ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરે તેવી અમારી માંગણી છે। તેમજ રાજ્ય સરકાર દ્વારા માળવાદરના ખેડૂતોના કર્જ માફી કરવાનો હુકમ કરવામાં આવે, કારણ કે ખેડૂતોને પોતાના પાકનું વળતર સટ્ટાખોરી અને સરકારની ખેત ઉત્પાદનની બાબતને સહાયરૂપ ન થવાની નીતિના કારણે મળી નથી રહ્યું। પરિણામે ખેડૂતો દેવદાર બન્યા છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, માટે તેના ઉપરનું કર્જ માફ કરવા માંગણી છે। ખેડૂતોના ઊભા પાકને રોજ ભૂંડ નીલગાય ઉજળી નાખે છે, ત્યારે સરકારશ્રીનો જૂથ બનાવીને ફેન્સિંગ સબસિડી યોજનાથી કોઈ ખેડૂત ભાગ લઈ શકતા નથી, માટે આ યોજના સ્વતંત્ર રીતે પણ થઈ શકે તેવી માંગ છે। ખેડૂતોને વીજળી પુરવઠો નિયમિત મળતા નથી, ઉપરથી પાવર ચોરીના ખોટા કેસ જે તે વિભાગ દ્વારા કરવામાં આવશે, તો આવા ખેડૂતો સામે થયેલા કેસો પાછા ખેંચવા। તુવેરની અને મગફળીની ખરીદીમાં ભાજપના મળતિયાઓ દ્વારા જે બેફામ લાગવકશાહી કરવામાં આવે છે, બેફામ રીતે ચકાસણી કે માલ લૂંટી લેવામાં આવે તેમજ મજૂરીના તથા અન્ય ખોટા ચાર્જ વસૂલવામાં આવે છે, તે બંધ કરવા તથા તે અંગે તપાસ કરવામાં આવે। પાક વીમાના નામે ખેડૂતોના ખાતામાંથી ડાયરેક્ટ લાખો રૂપિયા ઉઘરાવી લેવામાં આવે છે, પરંતુ પાક વીમો મળતો નથી। માળવાદર વિધાનસભા વિસ્તારના અન્ય ગ્રામ્ય વિસ્તારના ધર્મ વિહોણા લોકોને 100 ચોરસ વારના પ્લોટ મળતા નથી। રાજ્યના ભાજપના મળતિયાને કરોડોનો જમીન માપણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે તે કોન્ટ્રાક્ટર હિન્દી ભાષી છે। તેઓ ગ્રામ્યજનોને વિશ્વાસમાં લીધા વગર આડેધડ જમીન માપણી કરી રહ્યા છે। પરિણામે ચારે તરફ અરાજકતા ફેલાય છે। ભાઈઓ ભાઈઓમાં અંદરો અંદર ઝઘડા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। આખા ગાળા માર્ગ ગુમ થઈ ગયા છે। એસી ઓફિસોમાં બેસીને આવી માપણી થઈ છે અને ખેડૂતની જમીન વધી છે તો કોઈ કસી ઘટી ગઈ છે તો ફરી રિસર્વ કરવો। આ સમગ્ર વિસ્તારમાં તથા અન્ય જગ્યાએ દલિત સમાજ ઉપર જુદા જુદા અન્યાયના બનાવ બની રહ્યા હોય, આવી બાબતે સુખદ સમાધાનકારી વલણ અપનાવી આવી બાબતે તુરંત દલિત સમાજને ન્યાય આપવો। ટ્રાફિક સમસ્યાને હળવી કરવાને બદલે આડેધડ દંડ કરવામાં આવે છે। પરિણામે નાના વાહન ચાલકોને મોટી રકમનો દંડ ભરવો પડે છે, તેવી કામગીરી બંધ કરવી। દૂધમાં ડુપ્લિકેટ દૂધનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। દૂધ માફિયાઓને ઝેર કરીને દંડ કરવામાં આવે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી ગયેલ છે, તેમાં આવેલી ફરિયાદોનો તુરંત નિકાલ કરવા અમારી માંગણી છે। આવા બધા મુદ્દાને લઈને આજે ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની આગેવાની હેઠળ આવેદનપત્ર પાઠવ્યું હતું। બાઇટ જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય માળવાદર, રેખાબેન મોડા, મામલતદાર માળવાદર, કેમેરાબેન નિશાળ ઠેબા, અહેવાલ જિગ્નેશ પટેલ, માળવાદર। આજરોજ છેલ્લા 3 દિવસ પહેલાં માળવાદરના ગૌ માતા ઉપર થયેલો અત્યાચાર, એની પર એસિડ ફેંકાણું હતું, તે બાબતમાં મેં આવેદનપત્ર આપ્યું। ગૌ માતા પર થયેલો અત્યાચાર ઉપર તાત્કાલિક એફઆઈઆર ફાડી એની પર પગલાં ભરવા માટે માગણી કરી। ગૌ માતા રાષ્ટ્રીય પશુ તરીકે જાહેર કરવાની, માતા તરીકે સ્વીકારવાની વાત કરી। આ વિસ્તારના ખેડૂતોને પાક વીમાની જરૂર છે, જીવન આબૂની જરૂર છે, તે વાત એમણે કરી। આ વિસ્તારમાં રહેતા દલિતો ગરીબો માટે પ્લોટની માગણી કરી છે। આ રજૂઆત અમે કરી છે, આજે પ્રતિક ઉપવાસ કરી અને આવેદનપત્ર મામલતદારને આપ્યું છે। આ મામલતદાર માણાવદર જવાહરભાઈ ચાવડા ધારાસભ્ય ના આગેવાની નીચે ગાંધી ચોકમાં ઉપવાસ આંદોલન કરવામાં આવેલ છે। એમાં 10 થી 5 રાખવામાં જે કાર્યક્રમ, એમાં 5 વાગે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં વિવિધ પ્રશ્નો ખેડૂતોના છે, જે બિયારણો બાબતો અને અન્ય પ્રશ્નો છે દલિતોના, એ આવેદનપત્ર આપવામાં આવેલ છે, તે અમે ઉપલા લેવલે મોકલવામાં આવેલ।